ભાવનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા શ્રી પુરુષોત્તમ રૂપાલા સામેના વિરોધમાં ઉપવાસ કરવામાં આવ્યા છે। ભાવનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા શ્રી પુરુષોત્તમ રૂપાલા સામેના વિરોધમાં ઉપવાસ કરવામાં આવ્યા છે। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા થયેલ ભાષણ અંગે ભારે રોષ વ્યાપેલો છે। ભાવનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા વિરોધ સાથે ઉપવાસ કરવામાં આવ્યા છે અને ભાજપ વિરોધ રોષ વ્યક્ત કર્યો છે। ભૂમિબા વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું। આજે ખાસ કરી વાત કરીએ તો જે રીતના પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ભાવનગરમાં પણ તમે લોકો કરી રહ્યા છો, ઉપવાસ આંદોલન પર બેઠા છો, શું છે આપનું નામ? એક પહેલી વાત તો એ છે કે રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપરથી જે બેટી રોટીના વ્યવહાર વિશે જે અબ્દ ભાષામાં ટિપ્પણી કરી, સમાજને નીચા પાડવાની, હલકા પાડવાની વાત કરી, એના માટે તમામ મહિલાઓ ને ઉગ્ર આંદોલન ઉપર ઉતરી ગયા છે અને આજે 20 દિવસથી સતત ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે અને એ જ અમારો મુદ્દો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, પણ ટિકિટ રદ ન થઈ તો આના ઉગ્ર આંદોલન હવે પાર્ટ 2 માં ચાલુ જ રહેશે। આજે કેટલા બહેનો છે જે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને આવનારા સમયમાં વધારો થશે? હજી આજે તો અમે સમાજના જે ગ્રુપમાં જે સમાજ સાથે જોડાયેલા છે એ વ્યક્તિઓ 200 થી 300 જણા આજે ઉપવાસ ઉપર ઉતર્યા છે, મહિલાઓ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।